નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય સ્ટ્રીમનું જે પરિણામ છે જાહેર થઈ ગયું છે। તો આજના જ દિવસે ધોરણ 10ના પરિણામની જે તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવેલી છે। દિવ્ય ભાસ્કર ન્યૂઝ છે, એના પછી G24 કલાક ન્યૂઝ છે, આ બધા ન્યૂઝપેપરની અંદર છે એ ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવેલી છે। પણ બોર્ડની વેબસાઇટ અમારી ટીમ દ્વારા ચેક કરવામાં આવી તો એના ઉપર તારીખ છે એ ઓફિશિયલ પરિપત્ર સાથે મૂકવામાં આવેલ નથી, પણ ન્યૂઝપેપરની અંદર છે એ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે। અમારી જે ટીમ છે આના ઉપર પુષ્ટિ કરતું નથી, પરંતુ આજે ન્યૂઝપેપર છે એની અંદર કઈ તારીખ તમને જણાવવામાં આવેલી છે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોની અંદર મિત્રો તમે બન્યા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, જોઈએ આજના ન્યૂઝ રિપોર્ટ। તો આજની સૌથી મોટી ખબર, આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ। આજે ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ છે જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના બોર્ડના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। જોઈએ આગળ હું આપણને આપેલું છે। એક તરફ આજે ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે। ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે, ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ 10ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી છે। ધોરણ 10નું પરિણામ છે 11 તારીખે જાહેર થશે। તારીખ 11મીના રોજ સવારે 8 વાગે છે ધોરણ 10નું પરિણામ બોર્ડની જે વેબસાઇટ છે www.gscb.org એના ઉપર જોઈ શકાય છે। બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવો કોઈ પરિપત્ર હજી સુધી આવ્યો નથી, પરંતુ G24 કલાક અને દિવ્ય ભાસ્કર આ બંને ન્યૂઝપેપર છે એની અંદર આવા પ્રકારના ન્યૂઝ આવેલા છે। આગળ તમને સ્ક્રીનશોટ પણ મેં આપેલા છે બંને ન્યૂઝપેપરના। ઓકે, તો આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે।